તિલકવાડા પોલીસ દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી વાહન ચાલકોને ફૂલ આપી ટ્રાફિક નિયમો વિશે સમજણ આપવામાં આવી. દરેક વાહન પર રેડિયમ લગાડી રાત્રિ દરમિયાન થતા અકસ્માતને રોકવા માટે કરાયો પ્રયાસ. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિકના નિયમો વિશે વાહન ચાલકોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી. તે ઉપરાંત દરેક વાહનો પર રેડિયમ પટ્ટી લગાડી રાત્રિ દરમિયાન થતા અકસ્માતોને રોકવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. ભારતમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે. ટુ વ્હીલર આપણા દેશમાં પરિવહનની લાઇફલાઇન છે, પરંતુ તે જોખમી પણ છે. ઘણીવાર તેઓ અકસ્માતનો શિકાર બનતા હોય છે. ત્યારે સરકાર તરફથી વાહન ચાલકો માટે અને લોકોની સુરક્ષા માટે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ ઘણીવાર વાહન ચાલકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. આવા લોકોને કાયદાની સમજણ આપવા માટે પોલીસ દ્વારા અનેક વખત ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોય, જેના ભાગરૂપે આજરોજ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. લટાની આગેવાની હેઠળ તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું અને આવતા જતા દરેક વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમો વિશે માહિતી આપવામાં આવી અને લાયસન્સ, પીયુસી, ગાડીના કાગળ, બાઇક ચાલકોને હેલ્મેટ વગેરે નિયમિત રીતે માગવા અને કાયદાનું પાલન કરવા માટે તિલકવાડા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી અને ટ્રાફિક નિયમોની માહિતી આપવા પેમ્પલેટનું વિતરણ કરીને વાહન ધીમે ચલાવો, તમારા ઘરે પરિવાર રાહ જોવે છે તેવો સંદેશ પાઠવવામાં આવ્યો. ઉપરાંત આવતા જતા વાહનો પર રેડિયમ લગાવવાનું આવ્યું, જેથી રાત્રિના સમયે સામેથી આવતું વાહન દેખી શકાય અને અકસ્માતને રોકી શકાય. તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો. તિલકવાડા પોલીસની આ કાર્યવાહીથી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી અને પોલીસનો એ કામગીરીને લોકોએ બિરદાવી હતી.